મિત્રો, આજનો આપણો ટોપિક છે જળ સંરક્ષણ. નિબંધ લેખનની અંદર ઘણા બધા નિબંધો આપેલા છે. તમારા બધાનો રિસ્પોન્સ પણ સારો મળેલો છે. તો જોઈએ આજના જળ સંરક્ષણ ના નિબંધ ઉપર કે એમાં શું આપણે જોઈએ છીએ. તો જળ છે એ જીવન છે, તો બધાને ખબર છે. એક વાક્ય પેલા મૂકી જ દેવાનું કે જળ છે તો જીવન છે, બાકી કોઈ વસ્તુ છે નહીં. આ વાક્ય છે જળને મહત્વ સ્પષ્ટ કરે છે. અને પૃથ્વી પર છે એ જીવનનું અસ્તિત્વ છે એ માટે જળ અનિવાર્ય છે. ખુબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પીવાનું પાણી હોય કે ખેતીની હોય, ઉદ્યોગ હોય કે વીજ ઉત્પાદન હોય કે દૈનિક જીવનમાં કોઈ પણ જરૂરિયાતની વસ્તુ લઈ લે, ઉઠાવી લે, એમાં પાણી ખુબ જ જરૂરી જોવા મળે. હવે તેમ છતાં અત્યારે શું થાય કે વસ્તી વધારો થઈ રહ્યો છે, શહેરીકરણ વધી રહ્યું છે, ભૂગર્ભ જળનો અતિશય ઉપયોગ થાય છે. કારણ કે ભૂગર્ભમાંથી જળને ખેંચવામાં આવે અને તેનો વધારે ઉપયોગ કરવામાં આવે. પાણીનો બગાડ પણ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. જેના કારણે શું થાય છે કે જળ સંકટના દિવસો પણ આવી રહ્યા છે. વધારે ગંભીર બની રહ્યું છે. અત્યારે સૂર્યનો વધારે જે તડકો પડે એના કારણે પણ પાણીના સ્તરમાં ખુબ જ ઘટાડો આવે છે ઉનાળાની અંદર. જળ સંરક્ષણ એ આજની સૌથી મોટા સમસ્યાની સૌથી મોટા સમયની જરૂરિયાત છે કે ભાઈ આજે જળ સંરક્ષણ કરવું એ ખુબ જ અનિવાર્ય બાબત છે. જળ સંરક્ષણ માટે એટલે પાણીની છે એ સમજદારી પૂર્વક આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ, તેનો બગાડ થતો અટકાવવો જોઈએ, ભવિષ્ય માટે પણ તેનો સંગ્રહ કરવો જોઈએ. આ બધી બાબતો નાની નાની બાબતો ભેગી કરી અને આપણે છે એ ધીમે ધીમે છે જળની સામે સંરક્ષણ આપી શકશું, જળને બચાવી શકશું. વરસાદી પાણીનો સૌથી વધુ પ્રમાણમાં સંગ્રહ થાય, પાણી જમીનની અંદર ઉતરે, ચેક ડેમ, તળાવો છે, એ કુવાઓ છે, બધી વસ્તુ છે એ પ્રોપરલી જો મેન્ટેન કરવામાં આવે તો પાણીનો બચાવ થઈ શકે. પાણીને ભૂગર્ભ જળની અંદર પણ ઉતારી શકીએ. ટપક સિંચાઈ ખેતીની અંદર છે. ટપક સિંચાઈ ઇમ્પોર્ટેન્ટ છે. ફુવારા પદ્ધતિ છે કે જે ફુવારા પદ્ધતિ પણ ખૂબ ઉપયોગી જોવા મળે છે. અને પછીની વાત કરીએ તો અત્યારે આધુનિક ખેતીમાં ઘણી બધી બાબતો એવી છે કે એની અંદર આપણે છે એ પાણીને બચત કરી અને ખેતીની અંદર ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઘરોની અંદર જો નળ ખુલ્લા રાખવામાં આવે અથવા લીકેજ થયેલું હોય તો તાત્કાલિક જો એનું નિવારણ કરવામાં આવે તો જળથી છે જળનું આપણે રક્ષણ કરી શકીએ. કરકસર યુક્ત ઉપયોગ કરવો, નાહવા ગયા હોય તો વધારે પડતા પાણીનો વ્યય ન કરવો. આવી બધી ઝીણવટભરી બાબતોથી જ આપણે છે ને જળના સંકટનો છે એ સામે લડી શકશું. સરકાર દ્વારા છે એ જળ શક્તિ અભિયાન છે, જલ જીવન મિશન છે, વિવિધ જળ સંરક્ષણની યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી જ હોય છે. પરંતુ માત્ર સરકારના પ્રયત્નોથી આ બધું થવાનું નથી. આપણે નાગરિકોને પણ પાણી બચાવવાની જવાબદારી છે એ સ્વીકારવી જ પડશે. જો શાળાઓ હોય કે વિદ્યાર્થીઓ પાણી બચાવવામાં જાગૃત કરવામાં આવે, એની કેળવણી સમયસર આપવામાં આવે, સમયની માંગ આધારિત જો પાણી સંરક્ષણની વાત કરવામાં આવે તો જળ સંરક્ષણનો છે એ મોટો પ્રશ્ન છે હલ થઈ શકે છે કે પાણીને બચાવી શકે છે. જળ સંરક્ષણને લીધે છે એ સંબંધ છે, સીધો સંબંધ કોની સાથે? પર્યાવરણ ટકાઉ વિકાસ. આ બધા બાબતોમાં કે પાણી સંરક્ષણ નહીં કરીએ તો ભવિષ્યમાં પાણીની ગંભીર અછત થશે. અને આ ગંભીર અછત છે એ સર્જાય તે પહેલા જ આપણે છે એના મૂલ્યોને સમજવા જોઈએ. કારણ કે પાણી છે એનું દરેક ટીપું છે, પાણીનું દરેક ટીપું છે એ અમૂલ્ય છે. એ આપણેે સમજીને ઉપયોગ કરવો જોઈએ યોગ્ય રીતના. અંતમાં આપણે છેલ્લું એટલું જ કહીશું કે જળ એ પ્રકૃતિ માટે અમૂલ્ય ભેટ છે. તેનું સંરક્ષણ કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે, સામાજિક જવાબદારી છે. જો આપણે આવા સંકલ્પ લઈએ કે પાણી બચાવીએ તો જીવન બચશે અને આપણે આવનારી પેઢીને પણ જળ સંપત્તિ છે એ સુરક્ષિત રાખી શકીએ. જે રીતના છે આપણે પુનઃ પ્રાપ્ય ઉર્જા ઘણી બધી છે કે એનો પણ આપણે બચત કરીએ છીએ. પેટ્રોલ ડીઝલ ની અંદર પણ ધ્યાન દેવું જોઈએ. એજ રીતના આ જળનો પણ સૌથી મોટો પ્રશ્ન છે કે એના ઉપર જો ધ્યાન દેવામાં નહીં આવે તો એ આગળ જતા તકલીફ કરાવી શકે છે. અહીંયા મેં જે મુદ્દાઓ લીધેલા છે, જે સ્લોગન લીધેલા છે એ અહીંયા લખેલા છે કે જેથી તમને છે આજના જળની જે જરૂરિયાતો છે એને આપણે પુરવાર થઈ શકે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.